નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। લોકમંચ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે ઘણા બધા સમાજ જે પોતાના સમાજમાં પરિવર્તન લાવવા માટે નિર્ણયો લઈ રહ્યા છે। ઘણા સમાજની દિશા નક્કી કરતા એવા નિર્ણયો સામે આવી રહ્યા છે કે જેમાં હવે ઘણા કુરિવાજો બદલાઈ રહ્યા છે। તો ક્યાંક એવું કહી શકીએ છીએ કે પહેલાના સમયથી ચાલતી આવતી એવી અમુક પરંપરાઓ કે જેની કદાચ જરૂરિયાત હવે ન હોવા છતાં પણ કરવામાં આવતી હોય, અને એની સાથે ઘણા સમાજમાં આપણે જોઈએ છીએ કે જે પ્રસંગો હોય છે, લગ્ન મરણના જે પ્રસંગો હોય છે, એમાં જે રીતે ખર્ચો કરવામાં આવે છે એના કારણે સમાજમાં બધા જ લોકોને, એટલે પછી અમીર વર્ગનું હોય કે ગરીબ વર્ગનું માણસ હોય, એક દેખાદેખીની રીતે લોકો બધાને એક સરખા જોવે ને એ પ્રસંગમાં એને પણ એટલો જ ખર્ચ કરવો પડે। અને આ દિશામાં હવે ઘણા બધા સમાજના લોકો, અગ્રણીઓ એવા નિર્ણયો લઈ રહ્યા છે કે જેથી કરીને હવે લોકોને આવો ખોટો ખર્ચો ન કરવો પડે। વાત એ છે કે હવે સૌથી પહેલાં પાટીદાર સમાજની વાત કરું તો પાટીદાર સમાજ દ્વારા સમાજની દિશા નક્કી કરતો એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને હવે નવરાત્રી નજીક આવી રહી હોય ત્યારે તેમના વિસ્તારમાં કોઈ પણ ડિસ્કો દાંડિયા ચાલતા હોય એવા ક્લાસીસ નહીં ચાલે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં જે દૂષણ જોવા મળતું હોય છે, આપ સમજી ગયા હશો કે આપણે જ્યારે નવરાત્રિમાં અત્યારે જતા હોઈએ છીએ ત્યારે કેવા પ્રકારનું દૂષણ જે જોવા મળતું હોય છે તેના પર પ્રતિબંધ મૂકવા માટે પાટીદાર સમાજ હવે આગળ આવ્યો છે, ને એમના વિસ્તારમાં એવા કોઈ ક્લાસીસ પણ નહીં ચાલે એ પ્રકારનો નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે। સહકાર આપવાની ગરબા ક્લાસીસના સંચાલકોએ પણ ખાતરી આપી છે, બધા જ લોકો એવું પણ કહ્યું છે પાટીદારનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આવા ક્લાસીસ નહીં ચાલે। કુરિવાજો દૂર કરવા માટે ઠાકોર સમાજ પણ આગળ આવ્યો છે, આદિવાસી સમાજ તરફથી પણ એવા નિર્ણયો લેવામાં આવ્યા છે। આપણે ઘણા સમય પહેલા એવા નિર્ણયો વિશે પણ સાંભળ્યું હશે કે જે રીતે લગ્નમાં હલ્દીનું ફંક્શન થાય, મહેંદીનું ફંક્શન થાય ને પછી ડીજે, બારાત, આ બધામાં જે જાનમાં ખર્ચો કરવામાં આવતો હોય છે એ બધા પર પણ ઘણા સમાજે પ્રતિબંધ મૂક્યો છે। ઠાકોર સમાજ પણ આગળ આવ્યો છે અને તેમણે પણ કહ્યું છે કે લગ્ન પ્રસંગોમાં દેખાદેખીમાં કરવામાં આવતો જે પણ ખર્ચો છે તેના પર હવે લગામ લગાવવામાં આવશે। આદિવાસી સમાજ દ્વારા પણ આ જ રીતે પ્રસંગોમાં જે પૈસાનો વેડફાટ કરવામાં આવતો હોય છે તેવા પ્રસંગો પર પ્રતિબંધ મૂકવાની વાત છે। હવે તમામ સમાજના અગ્રણીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે, એટલે ઘણા બધા સમાજના અગ્રણીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે કે એમના સમાજમાં અત્યાર સુધી એવા કયા કુરિવાજો ચાલતા જોવા મળી રહ્યા હતા કે પછી દેખાદેખીના કારણે જે ગરીબ વર્ગના લોકો હેરાન થતા જોવા મળી રહ્યા હતા, એમની માટે સમાજ હવે કઈ રીતે આગળ આવ્યો છે, કેવા નિર્ણયો લેવાઈ રહ્યા છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જિગીશા પટેલ, પાટીદાર સમાજના મહિલા અગ્રણી છે, દિલીપ ગામેતજી જેઓ આદિવાસી સમાજના કાર્યકર્તા છે, મોના રાવલ જેઓ બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ લોકમંચ। નમસ્કાર। પાટીદાર સમાજ જે નિર્ણય લીધો છે તેનાથી શરૂઆત કરીશું। જિગીશાજી, ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં દૂષણ બંધ કરવા માટે પાટીદાર સમાજનો આ નિર્ણય, જેને કેવી રીતે જોઈ રહ્યા છો? આ પ્રકારના નિર્ણયોની કેટલી જરૂરિયાત સમગ્ર સમાજ માટે? આપ જુઓ છો કે ક્યાંક હવે આ જે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે તેમાં શું દૂષણ જોવા મળતું હતું જેના કારણે કદાચ આ પાટીદાર સમાજે નિર્ણય લીધો છે? જો સૌપ્રથમ તો આજે રક્ષાબંધનના પર્વ ઉપર આપણે સૌ ભેગા થયા છીએ, તો એના માટે હું તમામ ભારતવાસીઓને રક્ષાબંધનના પર્વની શુભકામના પાઠવું છું। જી, પાટીદાર સમાજે જે કંઈ પણ નિર્ણય લીધો છે ને, એક માત્ર ને માત્ર સમાજ માટે સીમિત નથી, એ મહિલાઓ માટે લેવામાં આવેલો નિર્ણય છે, કોઈ પણ સમાજની હોય। કારણ કે લાસ્ટ ટાઈમ પણ તમે જોયું હતું, ગઈ નવરાત્રી ઉપર પણ ઘણા બધા એવા બલાત્કારના કેસીસ આપણી સામે આવ્યા હતા। તો આ એક કહેવાય ને કે ગરબા ક્લાસીસના નામે ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસીસ જે છે એક સ્ટેજ પૂરું પાડે છે ત્યાં, કે ત્યાં અને ત્યાં એવું હોતું પણ નથી। આજે ગરબાનું મહત્વ શું છે? ગરબા આપણે જે રીતે ગાઈએ છીએ, જે આપણા તાલ છે, જે આપણા સૂર છે, એનું તો કોઈ મહત્વ રહ્યું જ નથી। આજે કહેવાય ને કે પિક્ચરના સોંગ ઉપર દાંડિયા ક્લાસીસ ચાલતા હોય છે, એમાં પણ તમે જોતા હો કેવા કેવા સોંગ વાગતા હોય છે, તો એમાં આપણી સંસ્કૃતિ ક્યાંય જળવાઈ નથી રહેતી। એટલે ખાસ કરીને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળની પેઢીને આપણે સંસ્કૃતિનું મહત્વ સમજાવી શકીએ, આગળની પેઢીમાં આપણો વારસો આપી શકીએ, એટલા માટે થઈ। અને બીજું કે રાતના ટાઈમે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તો આવીને જાહેરમાં કહી દે છે કે તમારે 5 વાગ્યા સુધી ગરબા રમવા હોય તો રમજો, પરંતુ ક્યાંક ને ક્યાંક મા બાપ તરીકે અને કહેવાય ને પોલીસ તરીકે પણ ફરજ આવતી હોય છે કે મહિલાઓનું ધ્યાન રાખવું, અને મહિલાઓ પણ ઘણી વખત આવી પણ આપણા ત્યાં છૂટછાટનો જિગીશાબેન ભોગ બનતી નવરાત્રીને હોય લઈને છે। એવો અનોખો પ્રેમ છે ને કે ચોક્કસપણે એવું દૂષણ જોવા મળે છે, ત્યાં આગળ આવા પ્રતિબંધની જરૂરિયાત છે, પરંતુ ક્યાંક એક અનોખો પ્રેમ પ્રેમ યુવાનોમાં જોવા મળે છે, એટલે જ્યારે પણ 100% આવી જાહેરાત નવરાત્રીનો કરે ને પ્રેમ, ત્યારે એ નિર્ણયને બહુ જ વધાવી લે છે, લોકો બહુ જ ખુશ થઈ જાય છે, નવરાત્રીની રાહ જોતા હોય છે લોકો વર્ષો સુધી।
100%. પણ નવરાત્રીનો જે પ્રેમ છે ને બેન, એ આપણે જયારે નાના હતા, આપણે નવરાત્રી રમતા ને, તો આપણે તાલ હતા કે એ તમે આખું શરીર તમારું જે રીતે ફરે, જે કહેવાય ને કે લચક લઈને આપણે તાલ લેતા હતા, એવું હવે હમ નથી રહ્યું. હમ હવે હમ હવે આમ કહેવાય ને કે બોલિવૂડ સ્ટાઇલના, હોલિવૂડ સ્ટાઇલના ડિસ્કો દાંડિયા થઈ ગયા છે, તો એનું મહત્વ ઘટી રહ્યું છે. અને બીજું કે આપણા જે પ્રાચીન અર્વાચીન જે ગરબા હતા, શેરી ગરબા હતા, એ ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહ્યા છે. તો આગળની પેઢીમાં આપણે, હા, 100% કે જે કઈ જમાના પ્રમાણે ચાલવું એ 100% જરૂરી છે. બાળકોના એ પ્રમાણે ઢાળવા પણ જરૂરી છે, પણ જી ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજમાં આવે છે. જી અને બિલકુલ ખાસ કરીને જે કહેવાય ને કે ગરબા ક્લાસીસ એટલે કે એક સ્ટેજ પૂરું પાડે છે. 2-2, 3-3 મહિના પહેલા ત્યાં છોકરાઓ છોકરીઓ સાથે ત્યાં ક્લાસીસમાં પ્રેક્ટિસ કરતા હોય છે. એમાં ઘણા આવારા તત્વો, આવા લોકો, લુખા તત્વો હોય કે જેનું કામ જ આ હોય કે સારા ઘરની છોકરીઓને ફસાવી અને પછી એની સાથે મેરેજ કરવા, પછી એને તરછોડી દેવું, એનું આખું જીવન ધૂળદાણી થઈ જતું હોય. અથવા તો મેરેજનું પ્રોમિસ આપીને એની સાથે દુષ્કર્મ કરવું, જી કે બિલકુલ પછી બિલકુલ. અને એટલા લાલચ માટે આપીને લાગે એની છે કે સાથે આ બધું ક્યાંક એવા કરવું. ડિસ્કો દાંડિયાના ક્લાસીસ પર પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત હતી, જેની માટે આ નિર્ણય લેવાયો છે. મોનાજી, આપનું શું માનવું છે મહિલાઓ માટે, મહિલાઓની સુરક્ષા માટે? એની સાથે બીજા ઘણા બધા એવા રિવાજો છે કે જેના કારણે ઘણા પરિવારોને પણ હેરાન થવાનો વારો આવતો છે, કારણ કે બધા લોકોને એક સરખા જોવે લોકો. લાગે છે આપને એની માટે ઘણા સમાજ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તે જરૂરી છે? મોનાજી. સૌ પ્રથમ તો આપ સૌને રક્ષાબંધનના દિવસની શુભકામનાઓ પાઠવું છું. અને જિગીશાબેને કીધું એમ કે અત્યારે થોડી અશ્લીલતા વધી ગઈ છે, હું સ્વીકારું છું. પણ જોડે જોડે એક વર્ગ એવો પણ છે કે ચોક્કસ પોતાનો સન્માન અને પોતાની મર્યાદા જાળવીને પણ ગરબા રમે છે. એટલે આમાં તમે એ પટેલ સમાજ દ્વારા કોઈ પણ મહિલાઓનો આ ડિસ્કો દાંડિયાનો વિરોધ કર્યો, તો મને નથી લાગતું એનાથી કોઈ થાય. પણ સ્ત્રી પોતે પોતાની જાતે જ જો અંદરથી સમજે ને કે મારે આ પ્રકારનું આવું ન કરવું જોઈએ, આ પ્રકારનું મારે આવું ન કરવું જોઈએ, આપણે આટલા બધા કરોડોની વસ્તીની અંદર કંટ્રોલ કરીશું બેન? મને એ કહો. મને એટલી ખબર પડે છે કે પ્રાંત કોલોનીમાં હમણાં મારી એક મીટિંગ હતી, ત્યાં નીચે એક ક્લાસીસ ચાલતા હતા. તો એ ભાઈને મેં પૂછ્યું કે તમે આ ક્લાસીસ ચલાવો છો, તો આમાં એકલી લેડીઝ કેમ છે? એટલે ક્લાસીસના ટીચરે બહુ સરસ મને જવાબ આપ્યો કે બેન, જો છે ને અત્યારે બધું નિશંસ વધી ગયું છે, વિધર્મી લોકો અંદર પ્રવેશે છે, એટલે હવે આધાર કાર્ડ સાથે જ હું, અને એકલી લેડીઝ જે બેન પોતાના પતિ સાથે ગરબા રમતા હોય એમને આવકાર્ય છે, પણ બાકી કોઈ જેન્ટ્સને આવકાર્ય નથી. એટલે આપણી દીકરીઓ એટલી બધી સેફ ત્યાં મને લાગી. તો લગભગ 20 મિનિટ સુધી જોયા કર્યું કે ગરબા કેવી રીતે રમે છે, શું કરે છે. બહુ સરસ. એટલે આમાં આપણી અવેરનેસ પણ એમાં હોવી જોઈએ બેન, કે દરેક જગ્યાએ બેને કીધું કે હર્ષસંઘવીએ તો કીધું કે 5 વાગ્યા સુધી, તો હર્ષભાઈએ તો ગુજરાતના લોકો ગરબાને પ્રેમી છે એટલે એમને કીધું કે ગુજરાતના પ્રેમીઓને ખૂબ ઉત્સાહ, પ્રોત્સાહન આપવા માટે એમણે એવું કીધું કે તમે 5 વાગ્યા સુધી રમો, પોલીસ કે કોઈ હેરાન નહીં કરે. પણ એનો મતલબ એવો નથી કે દીકરીઓને, બહેનોને બધી જ પ્રકારની છૂટી આપે. આપણે આપણી જાતે જ સમજીને જો આ ગરબા રમીએ તો આવી કોઈ જી સમાજ મોનાબેન, દ્વારા ચોક્કસથી કોઈ આપની વાત સાચી કે દરેક મહિલાએ જાગૃત થવાની જરૂરિયાત છે, પરંતુ આપણા ત્યાં એવી ભોળી મહિલાઓ કે જેમને ખરેખર ન ખબર હોય ને ત્યારે લોકો ભરાઈ જતી હોય, એમને બચાવવા માટે ક્યાંક કોઈ સમાજ દ્વારા આવો નિર્ણય લેવામાં આવે કે જેથી કરીને આવા એકચ્યુઅલી કેવું છે કે આ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ગરબાની વાતો ત્યારે બહુ જ પહેલાથી ચાલતી આવી એક એવી પરંપરા છે કે જે ક્યાંક હવે દાંડિયાથી ડિસ્કો દાંડિયામાં કન્વર્ટ થઈ ગઈ છે. ત્યાં ક્યાંક લોકોને વિસરાઈ ગઈ છે. આપણે જૂના ગરબા વિસરાઈ ગયા વિરોધ છે. એક બેન ગરબા ગાય અને બાકીની બેનો ઝીલે, અને પછી તાળી એટલે આપણા એક એક્યુપેરેશન. આ બધું જે તાળી પાડતા હતા એ બધું હવે એ બધું લગભગ રહ્યું નથી. પણ દરેક જે જમાના પ્રમાણે પણ આપણે પણ બદલાવવું પડે, જનરેશનને આપણે પણ એ લોકોને આપણે સ્વીકારવી પડે. અને એવું છે કે ક્લાસીસની અંદર અથવા ક્યાંય પણ જાય ને તો આધાર કાર્ડ વાળો વિષય બહુ સારો છે. અને પેલા સરે કીધું ને એમ કે આધાર કાર્ડ વગર અમે એન્ટ્રી જ નથી આપતા. તો આવું બધું કરીએ તો આપણી બેન દીકરીઓ બચી શકે. અને હું તો એવું માનું છું કે મમ્મીઓને પણ હું સલાહ આપું છું કે તમારી દીકરી જો ગરબા ગાવા જાય તો ઘરના તમામ છોડી અને પછી એની સાથે તમે રહો, જી એટલે બિલકુલ એને બિલકુલ. પણ આ તો વાત થઈ પોતે મોનાબેન સેફ છે ગરબાની. એવું લાગે.
જી, આ તો વાત થઈ ચલો ગરબાની. હવે બીજા અન્ય મહત્વના નિર્ણયોની વાત કરીએ. દિલીપભાઈ, શું કહેશો? જેમ કે ઠાકોર સમાજની વાત હોય, આદિવાસી સમાજની વાત હોય, તો તેમના દ્વારા પણ સમાજના ઘણા કુરિવાજો હવે બંધ કરવામાં આવી રહ્યા છે. જેમ કે આપણે પહેલા જોયું કે ઘણા સમાજમાં એવું હતું કે ભાઈ કે જે પણ દીકરી હોય એને નાની ઉંમરે પરણાવી દેવામાં આવે, અને પછી એનાથી આગળ આપણે જોઈએ તો હવે ક્યાંક દહેજની જે કુપ્રથા છે એ પણ બંધ કરવાની વાત આવી છે. એની સાથે સાથે હવે સમાજ દ્વારા એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય કે પછી શ્રીમંતનો પ્રસંગ હોય, એમાં જે રીતે ખર્ચો કરવામાં આવે છે, મન હોય કે ન હોય, તમારી ખુશીથી કરો એ વાત અલગ છે, પણ માત્ર સમાજના લોકો કરે છે એટલે કરવું જ પડશે, એને બંધ કરવા માટે સમાજ જે નિર્ણય લઈ રહ્યો છે કે કોઈ પણ ન કરે એટલે કોઈને કરવું ના પડે, એટલે આ વધારાનો ખર્ચો બંધ કરવાનો જે નિર્ણય સમાજ દ્વારા લેવામાં આવી રહ્યો છે, દિલીપભાઈ, એ કેટલું જરૂરી અને કેટલું યોગ્ય? પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. આજે સૌને મારા 9મી વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આદિવાસી દિવસ ગૌરવ દિવસ છે આજે. અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, અને જે કંઈ ફેરફારો થાય છે એ 5-10 જણાને અનુભવ થયો અને 10-15 જણા લઈને નિર્ણય લઈ લે. હવે પાટીદાર સમાજે જે નિર્ણય લીધો છે એ સમાજ પૂરતો લીધો, તો બીજા સમાજોનું શું થશે? બીજા સમાજોમાં દીકરીઓ છે, તો એક ડિસ્કો બંધ થઈ જવાથી ગરબા બંધ થઈ જશે કે સેફ થઈ જશે? ગરબાનો જે હાર્દ છે એને પકડીને તમે આગળ વધો તો જ તમે કોઈને બચાવી શકશો. અને દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે હું આના કરતા વધારે સારા ગરબા રમું છું, કે પછી અત્યારે તો ગરબા મંડળ વાળા એ ઇનામો રાખે છે, જે સારા ગરબા રમે એને ઇનામ આપે, તો તેમાં છોકરાઓનું માનસિક પરિવર્તન જે છે એ થતું જાય છે કે હું આગળ છું કે સર્વશ્રેષ્ઠ છું એ સાબિત કરવામાં આ બધા ડિસ્કો પછી બીજા ગરબાઓ બધા છે, એમાં ખરેખર જેની મેન્ટાલિટી તે પ્રમાણે આપણે જે સમાજમાં દાખલા બેસાડવા જોઈએ કે આપણે બાઉન્ડિંગ કરીએ છીએ, જે વસ્તુ આપણે બંધ કરવા માંગીએ છીએ એને આપણે નિયમ બનાવીએ છીએ, તો ઉલટો એના માટે લોકોમાં ઉત્સુકતા જાગે છે ને એ ટ્રેન્ડ તરફ લોકો આગળ વધે છે. એટલે દરેક મા બાપની ફરજ છે કે મારી દીકરી શું વિચારે છે, કઈ દિશામાં જાય છે, એ વિચારીને દીકરી પર પણ આપણે સમજદારી આપીએ તો કદાચ ભારતીય સમાજમાં આપણે જે સંસ્કૃતિમાં જીવીએ છીએ એ સંસ્કૃતિને જાળવી શકીશું. નહીતર આવા બેન્ડ કે આ બંધનો લાવશું તો એ ઉલટા ઉત્સુકતા વધારે છે અને એના થકી ઉલટું બગાડ પણ થાય છે. જી જી એ જી પણ ધ્યાન. જી જી દિલીપભાઈ, પણ વાત હવે ચલો પાટીદાર સમાજના નિર્ણયની કરીએ તો એમણે એ રીતે આ નિર્ણય લીધો છે કે કદાચ એ આખા સમાજમાં સુધારો ન કરી શકતા હોય તો એમને એમની રીતે આ પ્રયાસ કર્યો છે કે ડિસ્કો દાંડિયાના ક્લાસીસ બંધ કરવામાં આવે. હા, જી જી જી, આપ શું કહેવા માંગો છો આના પર જિગીશાજી? હું મોનાબેન અને દિલીપભાઈ બેયની વાતને ધ્યાનમાં રાખીને હું વાત કરવા માંગુ છું. મોનાબેને કીધું કે હર્ષભાઈ સંઘવીએ કીધું તો એ પ્રેમ હતો એનો, પણ ક્યાંક ને ક્યાંક એક ગૃહમંત્રી તરીકેની પણ એની એક જવાબદારી હોય છે. અને ગયા જ નવરાત્રીમાં આપણે ઘણા બધા એવા બલાત્કારના કેસ જોયા છે. તમે આધાર કાર્ડ આપો કે કંઈ પણ કરો, બલાત્કારીઓને સજા પણ એવી નથી મળતી. હવેની જે સિસ્ટમ છે ને, જે ગવર્મેન્ટ એમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ફોલ્ટ છે કે ગુજરાત સરકાર એ લોકોને. આપને લાગે છે કે 2 વાગે ગરબા બંધ કરી દઈશું તો બળાત્કાર નહીં થાય? બળાત્કાર બંધ નહીં થાય, પણ આખી આખી રાત મા બાપ એની પાછળ નથી રહી શકતા. ઘણા ઘણી હવેની જનરેશનમાં મહિલાઓ પણ એજ્યુકેટેડ છે, મહિલાઓ પણ કામ કરે છે. ઓકે જી, એક મિનિટ આપણે સાંભળી લઈએ. મને મારી વાત પૂરી કરવા દો. આપણે સાંભળી લઈએ. જી જિગીશાજી, મને મારી વાત પૂરી કરવા દો. જી જિગીશાજી. પહેલાના જમાનામાં એવું હતું કે દીકરી ગરબા રમવા જાય ને તો માતા પિતા એની સાથે જાય, બધા ત્યાં બેઠા હોય, છોકરીઓની ગરબી અલગ થતી હોય, એના પછી છોકરાઓના રાસ આવતા હોય, એના પછી કોમન રાસ આવતા હોય, એવા આપણે શેરી ગરબા જોયા છે. ત્યારે દીકરીઓનું ધ્યાન રાખી શકાતું હતું. હવેના જમાનામાં મહિલાઓ પણ એજ્યુકેટેડ થઈ છે, મહિલાઓ પણ કામ પર જાય છે, એટલે ઘણા મા બાપ એવા છે કે જે પોતાની દીકરીઓનું આખી રાત ધ્યાન ન રાખી શકે, કારણ કે બીજા દિવસે એને કામ ઉપર જવાનું હોય છે. એ ટાઈમે નવરાત્રીના સમય ઉપર પરીક્ષાઓ ચાલતી હોય છે. ઘણા બધા એવા રીઝન છે કે 2 વાગે નવરાત્રી બંધ થઈ જવી જોઈએ. આયોજકોને પણ પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે એને પણ બીજા દિવસે સવારે બધું જ નવરાત્રીનું આયોજન કરતા હોય ને એની સેવા કરતા હોય છે એમાં, અને બીજા દિવસે એને પણ કંઈક બહાર જવાનું હોય છે. એટલે ઘણા બધા આવા નિયમો, આવા બધા પોઈન્ટ જોવા જાવ ને તો 2 વાગે બંધ થઈ જવું જોઈએ.
અને જેથી કરીને મા બાપ પણ એને પોતાના દીકરાઓને ટાઈમ આપી શકે. જી, બીજું ઓકે, ઓકે, કે ઓકે. દિલીપભાઈએ જે વાત કરી કે આ બંધ કરવાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવવાનું. હા, હું માનું છું કે આ બંધ કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવવાનું. પણ મારા સમાજમાં હું અગ્રણી છું તો મારી ફરજમાં આવે છે કે હું મારા સમાજ વિશે આના સુધારણા વિશે હું કંઈક વિચારું. જી, અને ઓકે. મેં કીધું એ હવે પ્રમાણે next કે ખાલી ને ખાલી અમે પાટીદાર સમાજ માટે બંધ કરવાનું નથી એમના કીધું. સમાજમાં જો ગરબા સુધારા કરવા ક્લાસીસ માટે બંધ થશે તો નિર્ણયો લે. બધા જ સમાજની દીકરીઓને ફાયદો થવાનો છે. દિલીપભાઈ, સમાજના સુધારા માટે હવે ઘણા બધા સમાજના અગ્રણીઓ આવા નિર્ણય લે છે. હવે મને લાગે છે કે બીજા જે નિર્ણયો લેવામાં આવ્યા છે એના પર પણ આપણે વાત કરીએ કે જે રીતે આ વધારાના ખર્ચા કરવાની વાત છે. દિલીપભાઈ, એના પર શું કહેશો? ઠાકોર સમાજનો જે આ નિર્ણય છે તેના પર આપણે મેડમ, જિગીસાબેને જે કીધું ને કે ટાઈમ બાઉન્ડિંગ હોવું જોઈએ, 2 વાગ્યા પછી જે આગળ એક્સટેન્ડ થાય છે એમાં આખો સમાજ જે વડીલો છે ઊંઘી જતા હોય એમના કાર્યને લીધે ને વાતાવરણ શાંત થઈ જાય એવા સમયમાં જે નુસન્સ વેલ્યુ છે એ એટલા માટે એક્સટેન્ડ કરવા માંગે છે કે એમનું હેતુ પાર પડે. તો ટાઈમ બાઉન્ડ હર્ષભાઈને લોકો પોલિટિકલ બેનિફિટ માટે આવા બધા ધંધા કરતા હશે, પણ સમાજે ખરેખર નિર્ણય લેવો જોઈએ અને જે આયોજકોને પણ ફોર્સ પાડવો જોઈએ કે અમુક સમય સુધી જ ગરબા રમાવા જોઈએ, ત્યાર પછી માણસને ઊંઘ આવતી હોય. હવે ગરબાના સમયની લઈને ચર્ચા આપણે નવરાત્રી આવશે ત્યારે ચોક્કસપણે કરીશું, પરંતુ વાત અહીંયા ડિસ્કો દાંડિયાના ક્લાસીસના પ્રતિબંધ પર હતી અને બીજા નિર્ણયોની વાત. મોનાબેન, આપનું શું કહેવું છે જે બીજા નિર્ણયો સમાજના અગ્રણીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે ખોટા ખર્ચાઓને લઈને? આપ માનો છો બ્રહ્મ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે પછી આદિવાસી સમાજ હોય, બધા જ સમાજમાં દરેક વર્ગના લોકો હોય છે. દરેક સમાજની અંદર દેખાદેખીમાં બધા જ પ્રસંગોમાં પૈસાનો વેડફાટ થતો હોય છે. મોનાજી. બિલકુલ, જિગીશાબેને કીધું એમ કે એકલા પટેલ સમાજ નથી, એટલે હું પણ એમ જ કહું છું કે એકલા બ્રહ્મ સમાજ માટે આ કશું જ નથી. પણ હું એવું માનું છું દરેક સમાજે બિલકુલ એમનો ખર્ચો મર્યાદિત કરવો જોઈએ અને એની સાથે સાથે એમણે કોઈ પણ જાતના ખર્ચા ન કરવા જોઈએ. સીધે એકદમ સાદાઈથી દીકરીઓને ભણાવવી જોઈએ. દીકરીઓને જે લગ્ન કરવામાં તમે પૈસા ભેગા કરો છો એના બદલે એના એજ્યુકેશન આપો, એટલે દીકરી આપોઆપ એ પૈસા એની જાતે જ એવા અનર્થ કરતી થઈ જશે. અને બીજું કે જ્યારે દીકરીઓ પૈસા કમાતી થાય ને એટલે સેલ્ફ ડિપેન્ડ થઈ જાય અને એને કોઈના પણ દબાણમાં ના રહેવું પડે. એટલે હું એવું માનું છું કે આ દરેક જ્ઞાતિઓને બિલકુલ વધારે, અમારા બ્રહ્મ સમાજમાં તો હું સાચું કહું છું કે આવા કોઈ આ બેન જિગીશાબેનના જ્ઞાતિમાં છે કે 100 તોલા સોનું આપવાનું, 50 તોલા હોનું આપવાનું, 150 તોલા હોનું આપવાનું. અમારામાં એવો કોઈ રિવાજ નથી. અમારી દીકરીઓ બહુ સારદાઈથી અને સારી રીતે પરણે છે, છતાં પણ હું આની હું હિમાયતી તમને છું. કહીશ મોનાબેન, અહીંયા રોકીશ, પણ બધા જ એક સરખા ચોક્કસપણે નહીં હોય, રિવાજ નહીં હોય, પણ ભેટના નામે પણ આજે પણ દીકરીને પૈસા આપવા કે પછી પ્રસંગ એવી રીતે થવું જોઈએ કે સમાજમાં કોઈ વ્યક્તિએ જે પ્રસંગ કર્યો તો એનો પ્રસંગ મારા પ્રસંગથી વધારે સારું હોવું જોઈએ. આ પ્રકારની દેખાદેખીના કારણે 50 તોલા સોનું, 100 તોલા સોનું એ વિષય બિલકુલ બ્રહ્મ સમાજમાં છે જ નહીં. તમારી ઈચ્છા હોય ધારો કે મા બાપની દરેકની ઈચ્છા એ તો દરેક સમાજના અલગ અલગ નિર્ણયો એના પર જ પ્રતિબંધ મૂકવાના હવે અગ્રણીઓ આગળ આવી રહ્યા છે. હા, એ બહુ સારું છે. હું હા, બહુ જરૂરી છે. અને ખાસ કરીને આદિવાસી દીકરીઓને પણ ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરાવી દે છે. એને પણ હું હા એ માન્યતાને પણ દૂર કરવી જોઈએ એવું માનું છું. જી 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 જિગીશાજી. પિનલબેન, જી દિલીપભાઈ. રીત રિવાજોની બાબતમાં આદિવાસી સમાજ તમામ સમાજોથી અલગ છે. એને દીકરીની સ્થિતિ અત્યારે જે ભણી ગણી ગયા પછી અમુક સમાજોએ આદિવાસી સમાજને પણ બગાડ્યો છે. આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહમાં જવાની હરીફાઈમાં જી જી દિલીપભાઈ, જિગીશાબેનના કદાચ નેટવર્કનો ઇશ્યુ છે એટલે આપણે એમનો અવાજ નથી સાંભળી શકતા. દિલીપભાઈ, તમે આગળ વધારજો વાત. એકચ્યુઅલ એમાં આદિવાસી સમાજ પાસે તો દરેક સમાજે શીખવા જેવું છે કે એમાં જે કઈ લેણ દેણ હોય છે છોકરી તરફ આપવાનું એવું કોઈ બંધન નથી. ખર્ચ કરવામાં અત્યારે નોકરી ભણી ગણી ગયા પછી 5-10 વર્ષથી અમુક જે અધિકારીઓ થઈ જાય છે એ ગામડામાં જઈને જે દીકરા દીકરીના લગ્ન કરે છે અને સોબાજી કરે છે, એને લીધે બીજો સમાજ એની દિશા તરફ આગળ વધે છે. અમારે તો સાદી વિધિ, લેનદેન પણ સાદી ને
દહેજ જેવી કોઈ પ્રથા જ નહીં હતી, પણ અત્યારે ભણી ગણી ગયા પછી અંડર ટેબલના પૈસા પણ કમાવા આદિવાસી વાળા સમાજમાં હજી પણ જે એક સમસ્યા છે કે નાની દીકરીઓને પરણાવી દેવામાં આવે છે દિલીપભાઈ. પરણાવવામાં નથી આવતા, એ લોકો શોધી કાઢે છે ને એ રીતે સેટ કરે છે. ઉંમરલાયક દીકરીની થાય ત્યાં સુધી લગ્ન નથી થતા, પણ જે સમાજનો માહોલ છે અત્યારે, જે પરિવર્તનશીલ સમાજ છે એમાં આવું થાય છે ને અન્ય સમાજો પણ એને બગાડે છે. ઓકે જિગીશાબેન, તમારા ત્યાં ઇન્ટરનેટ ઇશ્યુના કારણે અમે તમારી વાત નથી સાંભળી શક્યા. જી જિગીશાબેન, હવે મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો જિગીશાજી. જિગીશાજી, હવે આપનો અવાજ આવી રહ્યો છે. હવે આવે છે અવાજ? જી જિગીશાજી. ઓકે, હું આ બે મુદ્દા ઉપર હું ખાસ વાત કરવા માંગીશ. એક તો સમાજમાં સૌથી વધારે અત્યારે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા આપણે એવું હતું કે દહેજ પ્રથા હતી કે દીકરા દીકરીના લગ્ન થાય ને તો દીકરાવાળા દીકરીઓ પાસે દહેજ માંગતા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક છૂટાછેડાના નામે સામે દહેજ લેવાની પ્રથા ચાલુ થઈ છે. એના ઉપર પણ દરેક સમાજે ધ્યાન આપવું જોઈએ. અને બીજું કે ખાલી આદિવાસી સમાજમાં નાની વયની દીકરીઓના મેરેજ થાય છે એવું નથી, ઘણા બધા બીજા સમાજમાં પણ થાય છે, પરંતુ બધી જ વાતને ધ્યાનમાં રાખીએ ને તો ખાસ કરીને દરેક દીકરીઓની જે વયમર્યાદા છે 18 વર્ષની, જે પ્રેમ લગ્ન કરવા માટેની વયમર્યાદા છે ને એમાં પણ વધારો થવો જોઈએ. એનું એક રીઝન હું તમને ખાલી એટલા માટે કહું છું કે 18 વર્ષની દીકરી એટલે કોલેજના પહેલા બીજા વર્ષમાં હોય, અને અત્યારે છૂટાછેડાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે જયારે એનું ભણવાનું મૂકીને કંઈક લવ મેરેજ કરીને કંઈક સેટ થઈ જાય, એના પછી એને ના ફાવે ને જો એના છૂટાછેડા થઈ જાય ને તો એ ભણી નથી એટલા માટે એને ક્યાંય નોકરી કે એવું કઈ મળતું પણ નથી. ક્યારેક ક્યારેક મા બાપ પણ એને સ્વીકારતા નથી, એના પતિના ઘરેથી પણ એને બહાર નીકળવું પડે છે અને આખી જિંદગી એની ધૂળધાણી થઈ જાય છે. એટલે ગવર્મેન્ટમાં સરકારને હું એ પણ નિવેદન કરવા માંગુ છું આપના માધ્યમથી કે વયમર્યાદામાં પણ વધારો થવો જોઈએ. જી બિલકુલ. જેને અંતમાં ખાસ કરીને દિલીપભાઈ, જે વધારાના પ્રસંગનો ખર્ચો બંધ કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એ ખરેખર દરેક સમાજે લેવા જોઈએ. શું લાગે છે આપને? જે પ્રસંગોમાં ખર્ચો થાય છે, 10-10 દિવસ સુધી પ્રસંગ ચાલે છે, એ બધા જ સમાજમાં બંધ થવું જોઈએ દિલીપભાઈ. પિનલબેન, એક વાત તમને જણાવું, આદિવાસી સમાજમાં પહેલા લગ્ન જેવી પ્રથા હતી જ નહીં. એકબીજાને પસંદ પડે, લગ્ન થઈ જતા, ત્યારે કોઈ છૂટાછેડાના દાખલા બનતા નહીં. બહુ જ રેર કેસમાં એવું થતું. અત્યારે વિધિઓ કરીને, લગ્નો કરીને, હિન્દુ વિધિ પ્રમાણે લગ્નો કરનારા સૌથી વધારે આદિવાસી સમાજમાં છૂટા થયા છે અત્યારે. બાકી પહેલા 60%, 60-70% લોકો લગ્ન કર્યા વગર પરણી જતા. દિલીપભાઈ, પણ આ સમસ્યા ખાલી આપના સમાજની નથી, મને લાગે છે આવું તો બધા જ સમાજમાં થઈ રહ્યું છે. છૂટાછેડા હવે બધા જ સમાજમાં વધ્યા છે. અત્યારે આદિવાસી સમાજમાં વધ્યા છે એટલે કહું છું, પહેલા નહોતું આવું. જી ઓકે. મોનાબેન, શું આપ સમાજના અગ્રણીઓએ આગળ આવવાની કેટલી જરૂરિયાત? એમના સમાજમાં કોઈ પણ આ પ્રકારનો કુરિવાજ હોય કે પછી કોઈ પણ આવી પરંપરા હોય જેના કારણે અન્ય વર્ગના લોકો, એટલે કે બે વર્ગના લોકોમાં ડિફરન્સ જોવા મળતું હોય, એની માટે સમાજના અગ્રણીઓ આગળ આવીને હવે જે દિશા નક્કી કરતા નિર્ણયો લઈ રહ્યા છે તે કેટલા જરૂરી? મોનાજી. ખૂબ જરૂરી છે. કોઈ પણ જ્ઞાતિ હોય, પટેલ હોય કે આદિવાસી હોય કે બ્રહ્મ સમાજ હોય, પણ બધાએ આગળ આવી અને સાથે બેસી અને આ દીકરીઓના હિત માટે ઘણા બધા નિર્ણયો એમને કરવા જોઈએ. જેવા કે નાની ઉંમરે લગ્ન ન કરાવવા જોઈએ. અને જિગીશાબેનની આ વાત સાથે હું સમજ છું કે 18 વર્ષને બદલે એની વય મર્યાદા વધારવી જ જોઈએ. કારણ કે 18 વર્ષે તો આપણે આદિવાસી લોકોને ત્યાં 17 વર્ષે 15 વર્ષે ને એવી રીતે લગ્ન કરાવી જ દે છે. તો પછી 18 વર્ષે, હા બરોબર છે, એટલે 21 વર્ષ એની પણ જેમ દીકરામાં 21 વર્ષ કરે છે ને એવી રીતે દીકરીમાં પણ કરવી જોઈએ. કારણ કે દીકરીમાં મેચ્યોરિટી હશે ને તો એ સારું શું નરસું શું જોઈ શકશે અને પોતાનું ભવિષ્ય સારી રીતે વિચારી શકશે. જી બિલકુલ બિલકુલ. દિલીપભાઈ, શું કહેવા માંગશો અંતે આપ? માટે એજ્યુકેશન જરૂરી છે, અને એજ્યુકેશન લેવા માટે અત્યારે જે સરકારે નિયમો બનાવ્યા છે એમાં આદિવાસી સમાજ ભણી નથી શકતો. મારી દીકરીની વાત કરું, મારી મોટી દીકરીના 31 વર્ષે લગ્ન કર્યા, નાની દીકરીના 27 વર્ષે લગ્ન કર્યા, કારણ કે એ લોકો એજ્યુકેટેડ હતા. જી 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 બિલકુલ સાચે. ઘણા એજ્યુકેશનના લીધે પણ બદલાઈ ગયેલા આપણને જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે દીકરીઓ હોય કે દીકરાઓ હોય, અને અત્યારે બેન દરેક સમાજની અંદર દીકરીઓ 18 વર્ષે, હું એવું માનતી નથી કે લગ્ન કરે છે. અત્યારે હું મારા સમાજની વાત કરું તો 25 વર્ષે તો એ દીકરાઓ જોવાનું ચાલુ કરે છે. જી બિલકુલ 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 બિલકુલ. એટલે ચોક્કસથી વાત છે આવા. જી જી દિલીપ, જી જી ખૂબ જ ઝડપથી. મારા પોતાના લગ્ન 18 વર્ષે થયા હતા બેન, પણ અત્યારે જે પણ દીકરીઓ લગ્ન કરે છે 25 વર્ષ ઉપર જ કરે છે. જી જી
એજ્યુકેશન મસ્ત હોવું જોઈએ ને દરેકને ફરજિયાત એજ્યુકેશન આપવું જોઈએ એવો સરકારે કાયદો કરવો જોઈએ, કારણ કે આદિવાસી સમાજ આર્થિક પરિસ્થિતિને લીધે ભણી નથી શકતો. એના માટે ખરેખર સરકારે દરેક સમાજે વિચારવું જોઈએ. જી સમય આપણી પાસે ઓછો છે એટલે જોડે હું સંમત છું. દિલીપભાઈ અને ખાસ મોનાબેન, જિજ્ઞેશાજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. કારણ કે સમય ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ ચોક્કસથી આપ લોકો જે સમાજના અગ્રણીઓ અમારી સાથે જોડાયા અને એની સાથે સાથે પોતાના સમાજમાં જો કોઈ ખામી હોય તો તેને બદલવા માટેના જે સમાજના અગ્રણીઓ આગળ આવી રહ્યા છે તેને લઈને આ નિર્ણયો પર આપણે ચર્ચા કરી છે. એટલે કે સમાજની દિશા નક્કી કરતા જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે સમગ્ર સમાજ માટે ખૂબ જ જરૂરી છે. સમયની સાથે બધું જ બદલાઈ રહ્યું છે, કારણ કે પરિવર્તન ખૂબ જ જરૂરી છે અને એ પરિવર્તન સમયની સાથે દરેક સમાજમાં થઈ રહ્યું છે અને જેની માટે સૌ કોઈએ, દરેક સમાજના લોકોએ આવા નિર્ણયોને બિરદાવવા જોઈએ. લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.